લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ભરૂચ સીટની વાત કરવામાં આવે તો ભરૂચ સીટમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ અને 7મી વખત ઉમેદવાર બનેલા મનસુખ વસાવા તેઓ પણ સભાઓ ગજવી રહ્યા છે। તેઓ દયાદરા ગામમાં સભા ગજવવા માટે પહોંચ્યા ત્યારે એક આદિવાસી યુવાને વિકાસની પોલ ખોલી નાખી। એમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં આ આદિવાસી યુવાન શું કહી રહ્યો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ખાસ કરીને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે પોતપોતાના પ્રચાર પ્રસારમાં પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો એક તરફ મનસુખ વસાવા છે, જે છેલ્લા 6 ટર્મથી ભરૂચમાં સાંસદ તરીકે સેવા આપી રહ્યા છે અને 7મી વખત તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા છે। મનસુખ વસાવા અવારનવાર પોતાની સભાઓમાં જ્યાં સભાઓ ગજવતા હોય છે તે વિકાસનો મુદ્દો છે તે પ્રથમ અગ્રેસર રાખતા હોય છે। આને લઈને મનસુખ વસાવા છે તે દયાદરા ગામમાં પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમની સભામાં એક આદિવાસી યુવાન છે તે સ્ટેજ ઉપર ચડી ગયો હતો અને તેણે વિકાસની બાબતોને લઈને વાત કહી હતી। પહેલાં તો તેણે કહ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજકીય નેતાઓ છે તે મત લેવા માટે આવતા હોય છે અને ચૂંટણી પતી જાય છે ત્યારે કોઈ અમારા ગામમાં જોવા પણ આવતું નથી। સાથે તેમણે કહ્યું કે જે આદિવાસી વિસ્તારોમાં મંદિરોની હાલ જે પરિસ્થિતિ છે તેમાં એક પણ મંદિર તેમના નામ ઉપર નથી, તેમજ સ્મશાનનો રસ્તો છે તે અતિ બિસ્માર હાલતમાં છે ને ચોમાસાના સમયમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તેને લઈને તેમણે એ પણ કહ્યું કે આ દેશમાં આદિવાસી મૂળ માલિક છે, છતાંય પણ આજે ઘર મકાન હોય કે અન્ય જગ્યા હોય તે આદિવાસીઓના નામ ઉપર નથી, તે શરમજનક ઘટના છે। આ પ્રકારની વાત છે તેમણે મનસુખ વસાવાની સામે જ કરી હતી। પહેલાં તો જે આદિવાસી યુવાન છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। આપવાનું એટલે તમારો હક જ છે। હક છે તો બોલવાનું જ છે એમ। એક મિનિટ। જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી। જય આદિવાસી। એક જ મિનિટ હાલે આપી દો, આયરન પત્ર આપી દો, પણ હું કેને આપું જોવા દે બધા। હલો, આજે આપણા વડીલ ભાજપના કાર્યકર્તા એટલે કે સાંસદ મનસુખભાઈ વસાવા એ આપણા સમાજના છે, એ આપણા સમાજના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે। પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આવેદન પત્ર આપવા આવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું, પણ અમે કોઈ વિરોધ નથી જતા। બધા ભાજપને વોટ આપજો, અમે તમને સહકાર આપીશું, બધા જ ભાજપને વોટ આપજો। પણ આ ઇલેક્શન પહેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લીટ કરવા પડશે। પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી, બરાબર છે, એ તમને ખબર નથી મનસુખ દાદા। પછી આપણો જે બૈરા પછી જે સ્મશાનમાં જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી। ચોમાસાની અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડમાં જવું પડે છે, બરાબર છે। ત્યાર પછી તલાવની પાર બાકરોલી કેટલાક જે આદિવાસીના ઝૂંપડાઓ છે એ નામ પણ નથી। વિકાસ થાય છે, અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ, પણ જે વિકાસ નથી એ ચૂંટણી પહેલા, ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી। એ તો કાલે પણ નતું અને આજે પણ છે, પણ અમારા સમાજના મનસુખ દાદા બેઠેલા છે। હું એક આદિવાસી સમાજનો દીકરો છું અને કોઈ કહે કે કોઈ બોલવા નથી જતું, બોલવાની જરૂર છે। લોકશાહી દેશ છે દાદા, રાજાશાહી દેશ નથી, લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં લખેલું છે કે આદિવાસી આ દેશનો માલિક છે, આ દેશનો ચાલક નથી, આદિવાસી આ દેશનો માલિક છે। તો માલિક હોવા છતાં જે આપણા જમીનો અને આપણા મકાનો નામ પણ નથી ને એ બહુ શરમજનક વાત છે। એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષમાં બોલવા નથી આવ્યો, હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ। આ દાદાને આ લાઈવ ચાલુ છે, દાદા જે અમારી અરજો છે એ તમે સ્વીકારજો, અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો। અમે તમારી સાથે જ છે અને બધા સાથે જ છે, જે આદિવાસીનું કામ કરશે અમે એમની સાથે છે। જય જોહાર, જય જોહાર, થેન્ક યુ સો મચ।
જો એક વસ્તુ કહું તમને, આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી, મેં કીધું ને, આપણે જોડવાનું કામ કરે, તોડવાનું કામ નથી કરતા. આપણે ભારતીય જનતા પાર્ટી આ દેશને જોડવાનું કામ કરે છે. ભાઈ શું કામ તું આ કરે છે? ચાલ કર વાંધો નહીં, કોઈ ડર નથી, ચાલ કર. આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જોડવાનું કામ કરે છે, તોડવાનું કામ નથી કરતી. કેટલાક પરિબળો આ દેશને તોડવાનું કામ કરે છે, એટલે અલગ અલગ જ્ઞાતિ જાતિ ધર્મની વાતો કરે છે. આ ભારત એક સૌનો ભારત છે, બધા જ લોકોનો ભારત છે. આ દેશમાં રહેનારા બધાનો જ આ દેશ છે. એટલે જેવી સ્થિતિ છે, ગરીબ છે, કોઈ મધ્યમ વર્ગ છે, કોઈ ઉચ્ચ વર્ગ છે, કોઈ આદિવાસી છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે, કોઈ ઈસાઈ, આ બધા જ લોકોનો આ દેશ છે. કોઈનો એક વ્યક્તિ કે એક સમાજનો નથી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે. જ્યારે દેશમાં કેટલાક એવા પરિબળો છે કે જે દેશને ભાગલા પાડવાની વાતો કરે છે, તો આવા ભાગલાવાદી પરિબળોથી આપણે સાવધાન રહેવાનું છે. આદિવાસીઓના વિકાસના માટે ભારતીય જનતા પાર્ટીમાં નોકરી પડે, આવી પોઝિટિવ વાતો કરવી પડે. આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે, જ્ઞાતિ જાતિ ધર્મના વચ્ચે ભેદ પાડવાની વાતો કરે છે. આ દેશનો માલિક આપણે બધા જ લોકો છે. આ દેશના માલિક બધા જ છે. આ દેશમાં રહેનાર બધા જ લોકો છે, કોઈ બહારનો નથી. ભાઈ આ જે માનસિકતા બદલવી પડે બધાએ. જે સત્ય કેવું બાબુ, સત્યવાદ કેવી પડે. એટલે યુવાનોને મારી વિનંતી કે કોઈ આ ખોટા લોકો છે, આમ આદમી પાર્ટી વાળા, આ ખાલિસ્તાનની વાતો કરનારા લોકો છે, અલગતાવાદની વાતો કરનારા લોકો છે, એનાથી માગે નહોતું કેવું, પણ આજે બોલવું પડે. આવા લોકો આ અલગતાવાદી તત્વોથી સાવધાન રહેજો. આ દેશને ભાગલા પાડનારા લોકો છે. કેજરીવાલ જેવા એમને જેલમાં નથી જતા, ઘણા બધા કારણો છે. દારૂ કૌભાંડનો મુખ્યમંત્રી પકડાયો છે, કોર્ટે નક્કી કર્યું એટલે જેલમાં છે. આ હતા આદિવાસી યુવાન જેમણે વિકાસની જે વાતો મનસુખ વસાવા દ્વારા કરવામાં આવતી હતી તેની જ પોલ ઉઘાડી પાડી છે. અને જાહેર સભામાં તેમણે જે વાત કરી છે તેને લઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આને લઈને મનસુખ વસાવાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. અને નિવેદન દરમિયાન તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છે તે સૌને સાથે રાખીને કામ કરે છે, લોકોને એક સાથે લઈને સૌનો સાથ, સૌનો વિકાસની વાતો કરે છે, પરંતુ કેટલાક એવા પરિબળો છે તે લોકોમાં ભાગલા પડાવવાના કામ કરે છે. કેટલાક અલગતાવાદી લોકો પણ ફરી રહ્યા છે, તેવા લોકોથી સાવધાન રહેજો. આ પ્રકારની વાત છે તે મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં કહી હતી. અને તેમણે આમ આદમી પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો છે અરવિંદ કેજરીવાલ તેમને લઈને પણ પ્રહાર કર્યા હતા, જેને લઈને રાજકારણ પણ ગરમાયું હતું. હાલ તો આ જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો હતો, સ્ટેજ ઉપર જે યુવક ચડ્યો હતો તેને અટકાવવાના પણ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવ્યા. ત્યારબાદ આદિવાસી યુવાને જે પોતાની વાત મૂકી તેમાં આ વાત મૂકતાની સાથે જ સૌ કોઈમાં ચર્ચાઓ પણ વેગવાન બની હતી કે શું મનસુખ વસાવાએ અત્યાર સુધી કોઈ વિકાસ નથી કર્યો? શું આને લઈને હવે જોવાનું એ રહ્યું કે આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ તો ચાલી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતપોતાના પ્રચારમાં જનતાને વચનો અને વાયદાઓ આપતા હોય છે, પરંતુ જ્યારે ચૂંટણી સમાપ્ત થઈ જાય છે ત્યારે જોવા પણ નથી આવતા તેવા આરોપો પણ સ્થાનિકો કરી રહ્યા છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.